નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે વિડીયોના એન્ડ પાર્ટમાં વીજળીનો પુરવઠો બંધ થવાથી આપણે સ્વાધ્યાય 1.1નો પહેલો અને બીજો દાખલો જોઈ શક્યા. આજના સેશનની શરૂઆત 1.1ના ત્રીજા દાખલાથી કરી છે, ચોથા દાખલાથી કરી છે. ગયા લેક્ચરમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો એક્ઝામ્પલ જોયો હશે. ચોથો દાખલો છે એમાં નીચેના ગણોને ગુણધર્મની રીતે દર્શાવવાના છે. તમને યાદીની રીતે બધા ગણો આપેલા છે, એ બધા ગણોને તમારે ગુણધર્મની રીતે દર્શાવવાના છે. તો એમાં પહેલો ગણ છે 3, 6, 9 અને 12. એ ગણના ઘટકો છે. મિત્રો, તમે જોતા હશો કે આ બધા ઘટકો છે એ 3ના અવયવી અથવા 3ના ગુણિત છે. બરોબર છે? આ બધા ઘટકો છે એ 3ના ગુણિત છે. આમ તો 3ના ગુણિત તમને ખ્યાલ હશે, 3, 6, 9, 12, 15 એમ અનંત સુધી જવાય. બરોબર છે? આ બધા 3ના ગુણિત છે તમારા ઘટકો. તો જ્યારે ગણને તમે ગુણધર્મની રીતે દર્શાવો છો ત્યારે ગણના ઘટકોને આપણે કહીએ છીએ એક્સ. જ્યાં એક્સ શું છે? તો એક્સ છે એ 3નો ગુણિત છે અને 3ના ગુણિતને આપણે 3n વડે દર્શાવ્યા છે. બરોબર? 3ના ગુણિતને 3n વડે દર્શાવ્યા છે. મિત્રો, 10મા ધોરણમાં તમને ખ્યાલ હશે 2ના ગુણિત હોય, બરોબર, તો એને તમે 2n વડે દર્શાવી શકો. તો અહીંયા x છે તમારા ઘટકો છે, આ ગણના બધા ઘટકો છે એ 3ના ગુણિત છે, માટે એને 3 × n વડે દર્શાવ્યા છે. બરોબર? n શું છે? તો કે બાજુમાં લખ્યું છે n બિલોંગ્સ ટુ n, એટલે કે n પ્રાકૃતિક સંખ્યા છે. હવે જો બધી પ્રાકૃતિક સંખ્યા લેતા જઈએ, અહીંયા પ્રાકૃતિક સંખ્યા n હોય તો n બરાબર 1 લઈએ તો એ 3 મળે, n બરાબર 2 લઈએ તો અહીંયા 6 મળે, n બરાબર 3 લઈએ તો 3 × 3 એટલે 9 મળે, n બરાબર 4 મૂકીએ તો 3 × 4 એટલે 12 મળે, n બરાબર 5 મૂકીએ તો 15 મળે. nની કિંમત મૂકતા જઈએ તે પ્રમાણે તમને 3ના ગુણિત મળતા જાય, 3ના અવયવી મળતા જાય. મિત્રો, આ ગણમાં ક્યાંય 3ના બધા અવયવી નથી. બરોબર? એટલે nની કિંમત આપણે કેવી લેવી જોઈએ? તો કે nની કિંમત 1 લઈ શકાય. બરોબર? n એટલે પ્રાકૃતિક સંખ્યા છે, તો nની કિંમત 1 થી શરૂ કરીએ તો 3 મળે, પછી 1 થી મોટી એટલે કે 2 લઈએ તો 6 મળે, પછી nની કિંમત 3 લઈએ તો પછીનો ઘટક એટલે કે 9 મળે, અને n બરાબર 4 લઈએ તો પછીનો 3નો ગુણિત એટલે તમારા ગણનો ઘટક 12 મળે. એટલે nની કિંમત કેવી રાખવી? nની કિંમત આપણે મર્યાદિત કરવી પડશે. n પ્રાકૃતિક સંખ્યા તો છે જ, પણ કેવી પ્રાકૃતિક સંખ્યા? આનો અર્થ શું કરવો આપણે? આ જે લખ્યું છે 1 અને કેમ વંચાય? 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો આનો અર્થ એમ કરવાનો કે n બરાબર 1, અહીંયા ઇક્વલ ટુ છે એટલે n ની કિંમત 1 સમજવી, 1 થી મોટી સમજવી પ્રાકૃતિક. 1 થી મોટી પ્રાકૃતિક કઈ થાય? 2. પછી એની વચ્ચે કઈ પ્રાકૃતિક સંખ્યા આવશે? 3. અને n ની કિંમત 4. 4 n બરાબર છે, અહીંયા બરાબર દર્શાવે છે, n ની કિંમત 4 અથવા 4 થી નાની. ટૂંકમાં n ની કિંમત જો તમે આ પ્રમાણે લ્યો તો તમારા બધા ઘટકો છે તમને મળી જાય. એટલે કે આ યાદીની રીતે દર્શાવેલો ગણ છે એને આ રીતે તમે ગુણધર્મની રીતે દર્શાવી શકો. પછી બીજો ગણ આપ્યો છે એ છે b. બીના ઘટકો છે 2, 4, 6, 8, 32. આ તમે જ્યારે ઘટકો જોશો ને 2, 4, 6, બધા 6 નથી, ચેક કરવો પડશે આપણે, તો ઘટકો જરાક જોઈ લઈએ. 2, 4, 8, 16, 32. 2, 4, 8, 8, 16 અને 32 આ પ્રમાણે ઘટકો આપેલા છે. 2, 4, 8, 16, 32. તમે જ્યારે ઘટકો બોલતા હશો ને ત્યારે તમને જોઈને એમ થશે કે 2, 4, 8, 16 અને 32 આ પ્રમાણેના ઘટકો આપેલા છે. 2ની ઘાતમાં લેતા જઈએ તો આ બધા ઘટકો તમને મળતા જાય.
6 નહોતું, બરોબર, રકમમાં મારાથી ભૂલ થઈ ગઈ હતી, મેં સુધારી લીધી. 2 4 8 16 32 આ ઘટકો છે. તો તમારા જે આ બધા ગણ જે છે યાદીની રીતે તમને આપ્યો છે, એને જો તમારે ગુણધર્મની રીતે લખવો હોય તો ગણના ઘટકો છે એને x વડે દર્શાવીએ. જ્યાં x શું છે? તો કે x નું આ સ્વરૂપ છે. મિત્રો આ બહુ અગત્યની વસ્તુ, x નું સ્વરૂપ છે. x નું સ્વરૂપ છે એટલે આ બધેની જગ્યાએ આપણે 2 ની કેટલી ઘાત લખી નાખીએ? 2 ની ઘાત લખી નાખીએ n. એટલે x જે ઘટકો છે એ બધા ઘટકો 2 ની n ઘાત આ સ્વરૂપના છે. n શું છે? તો કે n પ્રાકૃતિક સંખ્યા છે. હવે n ની કિંમત કઈ લેવી? પ્રાકૃતિક તો બધી આવી જાય, બરોબર. પ્રાકૃતિક સંખ્યા તમે લખો એટલે બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ અનંત સુધી, બરોબર છે. પણ આપણે n ની કિંમત વિચારીને લેવી પડે કે દાખલા તરીકે n બરાબર 1 લઈએ પ્રાકૃતિક સંખ્યા તો ઘટક મળે 2, n બરાબર 2 લઈએ તો 4 મળે, n બરાબર 3 લઈએ તો 8 મળે, n બરાબર 4 લઈએ તો 16 મળે, n બરાબર 5 લઈએ તો 32 મળે. તો એનો અર્થ એમ થયો કે n પ્રાકૃતિક સંખ્યા છે, પણ કેવી પ્રાકૃતિક સંખ્યા? 1 લેવી, બરોબર. પછી 1 થી મોટી લેવી, અહીંયા જો 1 લેવાય છે, અહીંયા ઇક્વલ ટુ છે એટલે n બરાબર 1 સમજાય. પછી 1 થી મોટી સમજાય, 1 થી મોટી એટલે 2 3 4 અને 5 બરાબર એટલે 5 જેટલી લેવી અથવા 5 થી નાની લેવી. તો n ની કિંમતો આ બધી તમે પસંદ કરો તો તમને આ ગણના બધા જ ઘટકો મળી જશે. હવે જો અહીંયા તમે ધ્યાન રાખો કે અહીંયા હું માની લો આ ઇક્વલ ટુ ન લઉં, બરાબર, તો 5 ના આવે. અને જો n બરાબર 5 ના આવે તો આ ગણમાં 2 ની 5 ઘાત એટલે 32 ઘટક ના આવે. એટલે મારે અહીંયા ઇક્વલ ટુ પણ લેવું પડશે. એટલે n ની કિંમત પ્રાકૃતિક 1 અને 5 વચ્ચેની બધી, 1 અને 5 વચ્ચેની 1 પણ લેવાની છે એટલે ઇક્વલ ટુ, અને 5 પણ લેવાની એટલે ઇક્વલ ટુ. મિત્રો પછીનો એક્ઝામ્પલ યાદીની રીતે તમને ગણ આપ્યો છે. ગણના ઘટકો છે 5 25 125 625. આ જ્યારે ઘટકો લખાય છે ત્યારે એ ઘટકો કોઈ ચોક્કસ ગુણધર્મને આધારે લખાય છે. મિત્રો એ ગુણધર્મ કયો થોડુંક વિચારશો તો ખ્યાલ આવશે કે 5 25 25 ને હું આમ લખી શકું 5 નો વર્ગ. પછી 125 ને હું લખી શકું 5 નો ઘન. ખ્યાલ છે ને 5 નો ઘન, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 25 25 50 125. અને 625 તમારા માટે નવો છે, પણ 625 ને આપણે લખી શકીએ 5 ની 4 ઘાત. 5 ની કેટલી ઘાત લખી શકાય? 4 ઘાત. કરો ગુણાકાર. 25 25 25 50 125 50 625. બરોબર છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ ગણ જે તમને યાદીની રીતે આપ્યો છે એના બધા ઘટકો છે એ કોઈ ચોક્કસ ગુણધર્મને અનુસરે છે, બરોબર, ચોક્કસ ગુણધર્મનું પાલન કરે છે. તો હવે આ ગણને ગુણધર્મની રીતે દર્શાવીએ તો આ બધા ઘટકો છે એ ઘટકો x છે. જ્યાં x શું છે? આ બધા ઘટકોનું એક સ્વરૂપ છે મિત્રો. એ સ્વરૂપ છે x બરાબર 5 ની ઘાતમાં n. n શું છે ફરી પાછો તો ક્લિયર કરીએ તો કે n પ્રાકૃતિક સંખ્યા છે. બધી પ્રાકૃતિક સંખ્યાઓ નથી લેવાની, બરોબર. કઈ કઈ પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4 સુધી. તો કઈ પ્રાકૃતિક સંખ્યા લેવાની? 1 અથવા 1 થી મોટી અને 4 અથવા 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ લેશો તો તમે આ ગણના બધા જ ઘટકો તમને n બરાબર 1 લેશો તો 5 મળશે, 1 થી મોટી એટલે n બરાબર 2 લેશો તો 25, n બરાબર 3 લેશો તો 125 અને 4 લેવાની, n બરાબર 4 લ્યો તો 5 ની 4 ઘાત એટલે 625, 4 થી નાની લેવાની, બરોબર. પછીનું ઉદાહરણ છે એમાં ગણ આપ્યો છે d યાદીની રીતે 2 4 6 એમ અનંત સુધી. મિત્રો આજે હું વાત કરું ગણના 2 પ્રકાર હોય. સામાન્ય રીતે ગણના 2 પ્રકાર હોય. એક હોય શાંત ગણ, આગળ જોશું આપણે શાંત ગણ, અને બીજો ગણ હોય એને કહેવાય અનંત ગણ. સાથે સાથે આ વાત કરી દઉં. શાંત એટલે કેવું? સ્વભાવમાં તમારા જેવો શાંત નહીં. શાંતનો અર્થ એ થાય કે જે ગણની સભ્ય સંખ્યા અથવા ઘટકોની સંખ્યા છે એ નિશ્ચિત હોય, ગણી શકાય. દાખલા તરીકે આ ગણ જુઓ તમે, એના કેટલા સભ્યો છે તમે ગણી શકો છો? 4. આ ગણ જુઓ એના કેટલા સભ્યો છે? 4. 5. આ ગણ જુઓ એના કેટલા સભ્યો છે? 4. તો આ બધા જે છે એ શાંત ગણ કહેવાય, બરોબર, જેની સભ્ય સંખ્યા ગણી શકાય.
પણ હવે આ ગણ જુઓ તમે ડી, એના સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી, સભ્યો છે બરોબર, આ ટપકા મારીએ છીએ આગળ અને આગળ ગણના ઘટકો આ જ રીતે આગળ વધે છે બરોબર, 2 4 6 પછી કોઈ તમે ટપકા માર્યા એનો અર્થ શું થયો, તો 2 4 6 8 10 12 આ જ ક્રમમાં અનંત સુધી તમારા ઘટકો આગળ વધશે. તો આવા ગણને એની સભ્ય સંખ્યા નિશ્ચિત નથી થતી, તો એવા ગણને કેવો ગણ કહેવાય, કેવો ગણ કહેવાય, અનંત ગણ કહેવાય. બરોબર છે. તો મિત્રો જ્યારે તમે ગણના ઘટકો જોશો યાદીની રીતમાં ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બધા ઘટકો છે એ બધા જ ઘટકો તમે લખ્યા છે એ બધા યુગ્મ છે, બેકી છે અને પ્રાકૃતિક સંખ્યા છે બરોબર. તો આ ગણને ગુણધર્મની રીતે કેમ દર્શાવશો, ગણના સભ્યોને x વડે દર્શાવીએ, જ્યાં x શું છે તો મેં લખ્યું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. જ્યારે તમે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખો એનો અર્થ એમ થયો કે એની અંદર બરોબર બધી જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય, અનંત ગણ છે બરોબર છે. પછીનો ગણ આપ્યો છે પાંચમા દાખલામાં, એ ગણને ઈ વડે દર્શાવ્યો છે. એના ઘટકો છે 1 4 9 પછી વચ્ચે ટપકા મૂકીને છેલ્લે મૂકી દીધે 100. તમને પ્રશ્ન થાય કે આ ગણને શાંત ગણ સમજવો કે અનંત ગણ સમજવો, તો આને શાંત ગણ કહેવાય. શું કામ, તો કે વચ્ચે ટપકા મૂક્યા એનો અર્થ શું થયો કે દાખલા તરીકે 1 બરોબર, તમે પ્રાઇમરી ધોરણોમાં એક શબ્દ સાંભળ્યો હશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ, પૂર્ણ વર્ગ જે કોકનો વર્ગ છે, પૂર્ણ વર્ગ સંખ્યા. દાખલા તરીકે આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે. હવે મિત્રો વચ્ચેના બધા ઘટક લખી પણ શકાય, લખવા હોય તો. આના પછીનો ઘટક આવે 16, 4 નો વર્ગ 16 થાય, પછી 25 36 49 64 81 અને છેલ્લે 10 નો વર્ગ 100 આવે. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ મિત્રો આને કહેવાશે. તો આ ગણ જે છે એ મેં ગુણધર્મની રીતે લખ્યો છે. આ ગણના ઘટકોને x વડે દર્શાવીએ, જ્યાં x શું છે તો લખ્યું છે કે 1 થી 10 સુધીની, 1 થી કરી અને 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ જે બધી છે એ પ્રાકૃતિક સંખ્યાઓના શું છે, વર્ગ છે બરોબર. 1 થી 10 સુધીની બધી જ પ્રાકૃતિક સંખ્યા, આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, પછી 4 નો વર્ગ, એમ કરતા કરતા 10 નો વર્ગ. એટલે આ ગણને ગુણધર્મની રીતે કેમ બતાવાશે, તો કે આ ગણના ઘટકો છે x છે, જ્યાં x શું છે 1 થી 10 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે એના વર્ગ એ તમારા ગણના ઘટકો છે. આ દાખલા નંબર 4 છે. ક્લિયર બરોબર. હવે પાંચમા દાખલા ઉપર આગળ વધીએ. એ સરળ છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે ગણ આપેલા છે, એના ઘટકો લખવાના છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુણધર્મની રીતે ગણ આપેલા છે, એને તમારે કઈ રીતે લખવાના છે, ઘટકો લખવાના. એનો અર્થ એમ થયો યાદીની રીતે લખવાના છે. તો એમાં પેલો છે ગણ છે, એમાં x સભ્યો છે, જ્યાં x છે એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો તમને ખ્યાલ હશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ તો ઘણી બધી છે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ તો અનંત છે. તો એ બધી લખવી તો આપણા માટે શક્ય નથી, અનંત ગણ થશે. તો આ ગણના ઘટકો આપણે 1 3 5 7 પછી અલ્પવિરામ કરી અને આ રીતે અનંત સુધી બરોબર. પછી બીજો પ્રશ્ન છે, આ સમજવા જેવો છે બરોબર. આ સમજવા જેવો પ્રશ્ન છે. ગણ છે બી, એના સભ્યો છે x, જ્યાં x શું છે એ પૂર્ણાંક છે અને કેની વચ્ચે છે મિત્રો આ સમજજો. તો -1/2 થી મોટો અને 9/2 થી નાનો. હવે થોડુંક તમારે અહીંયા અભ્યાસ કરવો પડશે બરોબર. થોડુંક તમે અભ્યાસુ બનજો. અહીંયા તમને સમજાવું કેવી રીતે. -1/2 એટલે લગભગ કેટલા થાય ખબર છે, -1/2 એટલે 0.5 અને 9/2 એટલે 9/2 એટલે થાય 4.5. આની વચ્ચે જેટલા પણ પૂર્ણાંક આવતા હશે એ તમારા ગણના ઘટકો છે. તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો અહીંયા 0 છે, સંખ્યા રેખા 1 2 3 4 અને 5. આ બાજુ -1 -2 બધા પૂર્ણાંક, વચ્ચે અપૂર્ણાંકો પણ આવે. પણ આપણા ઘરમાં તો પૂર્ણાંક આવવાના છે મિત્રો. -1/2 અહીંયા આવે, -0.5 અહીંયા આવે, -1/2 અહીંયા આવે. ઋણ બાજુ 0 થી ડાબી બાજુ જવાય, -0.5 અહીંયા આવે, -1 થી આગળ આવી જાય. અને 4.5 છે તો લગભગ 4 અને 5 ની
વચ્ચે લગભગ તમે અહીંયા 4.5 બતાવી શકો. આ બે જે છે, આ બે બિંદુ છે એની વચ્ચે એક્સની કિંમતો છે. પણ યાદ રાખજો પૂર્ણાંક લેવાના છે એક્સ, બરોબર. તો કયા કયા પૂર્ણાંકો આવે આની વચ્ચે? 0, 1, 2, 3 અને 4. આ બધા પૂર્ણાંકો આવે, એ તમારા ગણના ઘટકો છે. પૂર્ણાંક લેવાના છે એટલે વચ્ચે અપૂર્ણાંકો ના આવે ગણના સભ્યો તરીકે. આ શાંત ગણ છે, બરોબર છે. વિચારશો તો વધારે ફાવટ આવશે. પછીનો જે ગણ જે દીધો છે એને સી નામ આપ્યું છે, સી, બરોબર. આ અગત્યનો દાખલો છે. સી છે એના ઘટકો છે, એને એક્સ કહે છે. અને એક્સ શું છે? એ પૂર્ણાંક છે. એક્સ પાછો પૂર્ણાંક છે અને એને શરત રાખી છે. ગુણધર્મ કેવો રાખે છે તમે જુઓ. એક્સ પૂર્ણાંક છે અને એમ કીધું છે કે એક્સનો વર્ગ જે છે, એક્સનો વર્ગ છે એ કાં 4 થી નાનો થાય અથવા 4 જેટલો થાય એવા પૂર્ણાંક. આ ગુણધર્મ કહેવાય, બરોબર. તો આપણે એવા પૂર્ણાંકો ગણમાં લેવાના છે કે જેનો વર્ગ 4 થી નાનો થાય અને કાં પૂરેપૂરો 4 થાય. તો તમે પૂર્ણાંક લેશો તો તમને ખ્યાલ આવશે. પૂર્ણાંક એટલે ખ્યાલ છે ને. દાખલા તરીકે -3 થી શરૂ કરું, એક્સ એટલે -3 લઉં તો -3 નો વર્ગ કરું તો 9 થાય. તો 9 ઈ 4 થી નાનો નહીં કહેવાય. એનો અર્થ એમ થયો કે તમારા ગણમાં -3 નહીં આવે, બરોબર. એક્સ એટલે તમારી કિંમત લેવાની. -3 મેં અહીંયા મૂક્યા, બરોબર છે. તો -3 નો વર્ગ તો 9 થઈ જાય. તો 9 ઈ 4 થી નાનો કેમ લખાય? લખાય? આમ ન લખાય. તો હવે હું -2 લઉં એક્સની કિંમત. એક્સની કિંમત કેટલી લઉં? -2. હવે એનો વર્ગ કરી જોઉં. એક્સની કિંમત -2 લઉં, એનો વર્ગ કરું તો -2 નો વર્ગ કેટલો થયો? પૂરેપૂરો 4 થયો. એનો અર્થ એમ થયો કે એક્સ વર્ગ બરાબર 4 થાય છે. એનો અર્થ એમ થયો કે આ પૂર્ણાંક જે છે એ તમારા ગણમાં ઘટક તરીકે લેવો પડશે. પછી -2 પછી એક્સ બરાબર દાખલા તરીકે -1 લઉં. -1 એક્સ બરાબર -1. હવે હું આમાં જોઉં આનું પાલન કરે છે, એનો વર્ગ કરી જોઉં. એક્સનો વર્ગ, એક્સનો વર્ગ એટલે -1 નો વર્ગ કરું, એ કેટલો થાય? એક્સનો વર્ગ 1 થાય. તો 1 છે એ 4 થી કેવો થાય? નાનો થાય, બરોબર. એનો અર્થ એમ થયો તમારા ગણમાં -1 ઘટક તરીકે આવે. પછી એક્સ બરાબર 0 લો. એક્સ બરાબર કેટલા લઉં? પૂર્ણાંક લેવાનો છે, 0 લઉં. 0 નો શું કરું? વર્ગ કરું. 0 નો વર્ગ કેટલો થાય? 0. તો 0 નો વર્ગ 0 થાય છે તો 0 <4 થાય. 0 4 થી નાના થાય? બિલકુલ થાય. એટલે 0 લેવું પડે. એક્સ બરાબર 0 ઘટક થાય. ત્યારબાદ એક્સ બરાબર 1 લઉં, બરોબર. એક્સ બરાબર 1 લઉં તો 1 નો વર્ગ કરું. 1 નો વર્ગ કેટલો થયો? 1. હવે અહીંયા મૂકી દેવાનો. કેટલો થયો વર્ગ તમારો? 1. 1 <4. એનો અર્થ એમ થયો કે એક્સ ની આ કિંમત તમે મૂકો તો આનું પાલન થાય છે, બરોબર. આ ગુણધર્મ દીધો છે એનું પાલન થાય. એટલે એક્સ ની આ કિંમત જે છે એ તમારો ઘટક બની શકે ગણ. પછી એક્સ બરાબર 2 લીધા છે તો એક્સ બરાબર 2 લઉં. એક્સ બરાબર 2 લઈએ તો 2 નો શું કરીશું? પહેલા 2 નો વર્ગ કરીશ તો 2 નો વર્ગ થશે 4. તો એ 4 અહીંયા મૂકી દઉં તો 4 બરાબર, આ બરાબરની નિશાની, 4 બરાબર 4 પાલન કરે છે એક્સ ની આ કિંમત. તો એક્સ બરાબર 2 પણ લેવાશે. પણ મિત્રો જેવા તમે એક્સ બરાબર 3 લેશો, એક્સ બરાબર 3 લેશો એટલે કેટલા થઈ જશે? વર્ગ કેટલો થશે? 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. હવે અહીંયા મૂકો તો 9 <4. શું આમ લખાય? 9 4 થી નાના થાય? બિલકુલ ન થાય. એનો અર્થ એમ થયો કે એક્સ બરાબર 3 તમારા ગણમાં આવશે નહીં. તો તમારા ગણના ઘટકો, બરોબર છે, જે આ ગુણધર્મનું પાલન કરે એ ગણના ઘટકો આવી રહ્યા. ત્યારબાદ મિત્રો સરળ પ્રશ્ન, બરોબર. ડી આપ્યો છે ગણ. ડી ગુણધર્મની રીતે એક્સ ઘટકો છે, જ્યાં એક્સ શું છે? લોયલ, LOYAL, લોયલ શબ્દ જે છે એના મૂળાક્ષરોનો ગણ છે. તો ડીમાં કયા ઘટકો આવશે? ડીમાં L, O, Y, A, પાછો L નહીં આવે, બરોબર. કારણ કે એક વખત L આપણે લઈ લીધો છે અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગણને યાદીની રીતે દર્શાવતા હોઈએ ત્યારે ઘટકોનું પુનરાવર્તન ન થાય. તો આ તમારા ગણનો ઘટકો છે, બરોબર. નેક્સ્ટ ઈ ગણ આપ્યો છે. એમાં એમ કહે છે કે સભ્યો છે એક્સ, જ્યાં એક્સ શું છે? તો કે વર્ષનો 31 દિવસનો ન હોય એવો મહિનો છે. 31 દિવસનો ન હોય એવા મહિના, બરોબર. તો 31 દિવસના ન હોય એવા મહિના છે એ તમારા ગણના ઘટકો છે. તો ગણના ઘટકો ઈ ગણ છે એના ઘટકો કયા આવે? ફેબ્રુઆરી,
31 દિવસ તો ન હોય ને, કાં 28નો ને કાં 29, 31નો તો ન હોય ફેબ્રુઆરી. પછી એપ્રિલ 31નો નહીં હોય, જૂન એ 30નો છે, 31નો નથી, સપ્ટેમ્બર અને નવેમ્બર. તો આ બધા મહિના છે એ તમારા આ જે 31 દિવસના ન હોય એવા વર્ષના મહિના છે એ તમારા ગણના ઘટકો થશે. મિત્રો, પાંચમામાં હજી એક દાખલો છે જેમાં ગણ આપેલો છે એફ ગુણધર્મની રીતે, અને એમ કહે છે એના સભ્યો છે એક્સ સભ્યો છે. એક્સ શું છે? તો એમ કહે છે કે અંગ્રેજી મૂળાક્ષરો જે છે, અંગ્રેજી આલ્ફાબેટ, એની જે ગોઠવણી કરીએ, ક્રમાનુસાર ગોઠવણી કરો A to Z, એમ એની ક્રમાનુસાર ગોઠવણી છે, યાદી છે, એમાં કે પહેલાંનો વ્યંજન છે, કે પહેલાંના વ્યંજન. તો મિત્રો પહેલાં કે પહેલાંના મૂળાક્ષરો લખી નાખો, ABCD EFG HI J ને કે પહેલાંના. કે પહેલાંના, આ કે પહેલાંના કેવા છે અને કે પહેલાંના વ્યંજન છે, કે પહેલાંના વ્યંજન છે, બરાબર. એટલે સ્વર કાઢી નાખો. તો કે પહેલાંના વ્યંજન છે એટલે સ્વર કાઢી નાખો, બરાબર. એટલે AEI નીકળી જશે. ટૂંકમાં કે પહેલાંના વ્યંજન તમારા ગણના ઘટકો થશે. તો ગણના ઘટકો થશે B, C, D, F, G, H અને J. આટલા ઘટકો થશે, રાઈટ. હવે મિત્રો છઠ્ઠા દાખલાની વાત કરીએ તો છઠ્ઠા દાખલામાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કામ કરવાનું છે. શું આપ્યું છે? ડાબી બાજુએ તમને યાદીની રીતે ગણ દીધા છે, અને એ જ ગણ છે એને જમણી બાજુએ ગુણધર્મની રીતે દીધા છે, એની સાથે સાંકળવાના છે. એટલે આડાઅવળા થઈ ગયા છે, બરાબર. આ ગણ છે યાદીની રીતે, સામે જે ગણ આપ્યા છે ગુણધર્મની રીતે, તો યોગ્ય રીતે એને સાંકળવાના છે. એટલે જોડકા જોડો જેવો પ્રશ્ન છે. તો મિત્રો આ ડાબી બાજુ યાદીની રીતે અને જમણી બાજુ ગુણધર્મની રીતે, બરોબર છે. તો થોડુંક તમે વિચારશો તો તરત જોઈને ખબર પડી જાય. આ તમે જુઓ MATHEICS, આ જે ગણ જે છે યાદીની રીતે લખ્યો છે. હવે એને જો ગુણધર્મની રીતે લખવા જઈએ તો ડી ઓપ્શન સાથે એને સાંકળી શકાય, બરોબર છે. કારણ કે આ ગણ છે એમાં જે સભ્યો છે એ મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોથી બનેલા છે. એટલે 3 નંબરનો જે ગણ છે યાદીની રીતે દીધો છે એને તમે ડી સાથે સાંકળી શકશો, બરોબર. ડી સાથે સાંકળી શકશો. થોડુંક વિચારવું પડે. પછી 1, 2, 3 અને 6. થોડુંક વિચાર કરો તમે. 1, 2, 3, 6. થોડુંક વિચાર તમને ખબર પડશે. 1, 2, 3, 6. મિત્રો કોઈ તમને 6 ના અવયવ લખવાનું કે 6 ના અવયવ આવડે? 6 ના અવયવ કયા થાય? 1 તો બધેનો અવયવ થાય. પછી 6 નો અવયવ થાય 2, પછી 6 નો અવયવ થાય 3 અને 6 ને 6 વડે ભાગી શકાય, પોતે પોતાનો અવયવ થાય. તો આ બધા 6 ના અવયવ છે. 1, 2, 3, 6 આયા જુઓ પેલામાં ઓપ્શનમાં એ 6 ના અવયવ છે. હવે આમાંથી પસંદ કરો, બરોબર છે. તો તમે જુઓ સી ઓપ્શન છે, બરોબર. 6 નો અવયવ, બરોબર. 6 નો અવયવ. એક સી પ્રાકૃતિક સંખ્યા, આ બધી પ્રાકૃતિક સંખ્યા છે અને બધી 6 નો અવયવ છે. એટલે પહેલા ઓપ્શન સાથે આપણે કયા ગણને સાંકળી શકશું? પહેલા ઓપ્શન સાથે આપણે આ પહેલો જે ઓપ્શન છે એ બધા 6 ના અવયવ છે. એટલે પહેલા ઓપ્શન સાથે આપણે સી ગણને સાંકળી શકશું. એટલે પહેલા સાથે લખશું સી. હવે બીજાનો વિચાર કરો, બરોબર. બીજા ગણનો વિચાર કરો. તો બીજા ગણમાં મિત્રો 2 અને 3 ખાલી એટલું જ લખ્યું છે. તો તમે જોતા હશો કે 6 ના મેં અવયવ લખ્યા છે, 6 ના મેં અવયવ લખ્યા છે. આને જોઈને વિચારાય, પણ 6 ના એવા અવયવ કે જે અવિભાજ્ય અવયવ 6 ના. તો જેવો અવિભાજ્ય શબ્દ આવે એટલે 1 નીકળી જાય, કારણ કે 1 જે છે એ વિભાજ્ય કે અવિભાજ્યમાં ના આવે. તો 6 તો એ વિભાજ્ય થાય. તો 6 ના અવિભાજ્ય અવયવ જો મારે લખવા હોય તો એ 2 જ થાય, 2 અને 3. હજુ અહીંયા મારી પાસે ગણમાં 2, 3 છે અને એક ઓપ્શન છે કે 6 નો અવયવ અને અવિભાજ્ય હોય એવો અવયવ. તો મને લાગે છે કે ત્રીજો જે ગણ છે યાદીની રીતે લખ્યો છે એને ગુણધર્મની રીતે દર્શાવાશે એ પ્રકારે. એટલે બીજામાં આવશે એ. ત્રીજું આપણે કરી ગયા છીએ ડી. તો મિત્રો હવે સ્પષ્ટ છે. ચોથું જે છે 1, 3, 5, 7, 9 એ ગણ છે એમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે, બધી અયુગ્મ છે, પણ 10 કરતાં બધી નાની છે, બરોબર. એટલે ચોથો છે એની સાથે એક જ ઓપ્શન મને લાગે છે હવે આપણે લઈ શકશું.
ચોથા સાથે આપણે ઓપ્શન લઈ શકશું કયો? બી. આ રીતે તમે જોડકા મેચ કરી શકશો. તો મિત્રો આ સેશન છે એમાં સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4, 5 અને 6 એનો અભ્યાસ કરવો વ્યવસ્થિત અને તમારી નોટબુકમાં એ નોંધી લેજો. થેન્ક યુ વેરી મચ.